પહેલા સમજી લઈએ કે એક્ઝેક્ટલી આપણે શેની ચર્ચા કરતા હતા. તો જો એક સારો જવાબ લેખન કોને કહેવાય? તો એક વસ્તુ છે કે આની પહેલા મેં લગભગ આપણે થોડી ઘણી જે ડિસ્કશન કરી હતી, તો મેં તમને એક નાની મસ્તી વાત કરી હતી કે ભાઈ એક સારો જવાબ કોને કહેવાય, સારો જવાબ કોને કહેવાય અને ખરાબ જવાબ કોને કહેવાય, ખરાબ જવાબ કોને કહેવાય. તો આનું એક ડિફરન્શિએશન મેં તમને કીધું. આ દેખાય છે કે રિફ્લેક્શન આવે છે? રિફ્લેક્શન આવે છે છેલ્લે? ઓકે. તો ખરાબ જવાબ કોને કહેવાય ને સારો જવાબ કોને કહેવાય, તો મેં તમને કઈક વસ્તુઓ કીધી હતી. ખરાબ જવાબ કોને કહેવાય? તો એક જ પેરેગ્રાફમાં બધી વસ્તુઓ મૂકી દીધી હોય, રાઈટ? મતલબ એક જ પેરેગ્રાફ હોય, એક જ પેરા હોય, અથવા તો વધુ બે પેરા હોય અને બે પેરેગ્રાફમાં બધી વસ્તુઓ મૂકી દીધી હોય અને બધું મોટું મોટું લખ્યું હોય, બધી વસ્તુઓ જે છે એ મોટી મોટી લખી હોય અને બધું રાઉન્ડ રાઉન્ડ કર્યું હોય, બધી વસ્તુઓ રાઉન્ડ રાઉન્ડ ફેરવી ફેરવીને મોટા મોટા કઈક ફકરામાં એ આખો જવાબ પતાવી દીધો હોય. બધી વસ્તુને રાઉન્ડ રાઉન્ડ ફેરવો હોય, ટુ ધ પોઈન્ટ ના હોય, અને એ વસ્તુઓ ખરાબ જવાબમાં કેટેગરીમાં આવતા હોય છે. એની સાથે મેં તમને એવું બી કીધું કે પ્રશ્નને સમજ્યા વગર લખી નાખ્યો. તમને એવું લાગે છે કે ભાઈ તમે લખ્યું છે બરાબર, પણ પ્રશ્નને સમજ્યા વગર કંઈક લખી નાખવું અને કોઈ પણ પ્રકારનું ઇનોવેશન ના હોય, કઈ ના હોય, તો આવા કંઈક 3-4 પોઈન્ટ મેં તમને કીધા હતા, તો એને આપણે ખરાબ જવાબ કહીએ છીએ. પણ સારો જવાબ કોને કહેવાય? તો મેં તમને કીધું કે ભાઈ સારા જવાબમાં જે છે ને એ એક પ્રકારે ઇન્ટ્રોડક્શન હોય છે, રાઈટ? એક તો ઇન્ટ્રોડક્શન હોય છે. ઇન્ટ્રોડક્શનનો મતલબ મેં તમને કીધું, એક તો હોય છે પ્રસ્તાવના, એટલે કે તમારે સમજૂતી આપવાની હોય છે, રજૂઆત કરવાની હોય છે, રજૂઆત કરવાની હોય છે પહેલા તો. બીજું હોય છે જેને તમે કહો છો બોડી પાર્ટ, આપણે કહીએ છીએ બોડી પાર્ટ હોય છે. બોડી પાર્ટ એટલે કે પછી તમારે એમને સમજૂતી આપવાની છે, બરાબર? સમજૂતી એટલે કે હવે એને એક્સપ્લેઇન કરવાનું છે, એને એક્સપ્લેઇન કરવાનું છે, તમારે એક્સપ્લેઇન કરવાનું છે. પછી મેં તમને કીધું કે ભાઈ એનામાં એક કન્ક્લુઝન પણ હોવું જોઈએ, કન્ક્લુઝન હોવું જોઈએ, એટલે કે એને સારાંશ હોવું જોઈએ, સારાંશ. આ ત્રણ વસ્તુ હશે તો એક સારો જવાબ કહેશે. અને એમાં એકાદો જે છે બોડી પાર્ટમાં તમે ડાયાગ્રામ બનાવી નાખો. જો તમે ડાયાગ્રામ બનાવી નાખશો, કોઈ આકૃતિ બનાવી નાખી, તો એનો મતલબ કે એ નહીં લે દહેલા થઈ જશે, બહુ એકદમ સચોટ થઈ જશે અને એકદમ બેસ્ટ વસ્તુ થઈ જશે. આકૃતિ બનાવી, કોઈ ડાયાગ્રામ બનાવ્યું, એક વસ્તુ એવી કરી નાખી, તો એકદમ બેસ્ટ થઈ ગયું. એની માટે મેં તમને કદાચ ગઈકાલે પેલો મેન્સ મેરેથોનમાં પેજ નંબર 3 થી પેજ નંબર 7 જે પેજ નંબર હતા એ વાંચવા કીધા હતા. વાંચ્યા હશે તમે લોકો ઘરે જઈને, અને જે મેં વસ્તુ કીધી હતી એ વસ્તુ તમે એમાં ફીલ કરી હશે. હવે એક વસ્તુ છે કે તો પછી સર ઇન્ટ્રોડક્શન લખીએ કઈ રીતે? એમ તો કહેવા માટે તમે કહી દીધું કે ઇન્ટ્રોડક્શન લખ્યું અને પછી કામ કરવું. એક વસ્તુ છે કે આપણે એને એમ તો કહી શકીએ કે ભાઈ ઇન્ટ્રોડક્શન લખશું તો જ તમે કામ કરી શકો એમ. પણ જો એના સિવાય એક વસ્તુ છે, ઇન્ટ્રોડક્શન લખવું કઈ રીતે? કારણ કે અત્યારે તમે આ પ્રશ્નો લખ્યા છે, રાઈટ? ઇન્ટ્રોડક્શન. જો આજે આપણે ઇન્ટ્રોડક્શન વિશે ચર્ચા કરશું કે ઇન્ટ્રોડક્શન કઈ રીતે લખવું જોઈએ. બોડી પાર્ટ અને કન્ક્લુઝન એક બીજી વસ્તુ છે, તો એને આપણે નેક્સ્ટ લેક્ચરમાં પછી વાત કરશું. તમે આજે આ બધા પ્રશ્નો લખ્યા છે, બધા પ્રશ્નો લખ્યા છે. ઓનલાઈનમાં બધાના અવાજ આવે છે કે નહીં એક વખત મને કહી દેજો, કારણ કે મને અહીંયા સમજાતું નથી. તમે આ બધા પ્રશ્નો લખ્યા છે, બરાબર? કે ભાઈ ભારતનું બંધારણ સભા શું હતી, અને આ બધા નોર્મલ પ્રશ્નો છે, કઈ અઘરા પ્રશ્નો છે નહીં આમાં. અસરકારક બહુમતી કોને કહેવાય, વિશેષ બહુમતી કોને કહેવાય, પછી એબ્સોલ્યુટ મેજોરિટી કોને કહેવાય, સરળ બહુમતી કોને કહેવાય, કેશવાનંદ ભારતી બહેનોનું એકદમ આ જે ક્લાસ 3 માં પૂછાય છે એવા કંઈક પ્રશ્નો તમે આમાં લખ્યા છે. અરે એક એક લાઈનમાં આપણે લખવાનો પ્રયત્ન કર્યો છે, બરાબર? હવે એક એક લાઈનમાં લખ્યો છે. હવે એક વસ્તુ છે કે તમે સૌથી પહેલા પ્રશ્નને સમજી ગયા, એ વસ્તુને તમે કીધું કે હા સર, કે મતલબ કે અમે જે છે પ્રશ્ન સમજી ગયા. સૌથી પહેલા ઇન્ટ્રોડક્શન લખતા પહેલા મેં તમને એક શબ્દ વાત કરી હતી. તમારે ટોન અથવા તો ટાઉન્ટ
સમજવાની છે. આ બંને અલગ અલગ છે. ટોન્ટ અલગ છે, ટોન અલગ છે. સૌથી પહેલો સ્ટેપ તમારો શું હોવું જોઈએ? તમારે એ પ્રશ્નને સમજવાનું છે. જો આ મતલબ તમને એવું લાગે કે સર આ શું કહેવાની વાત થોડી છે કે પ્રશ્ન સમજવાનું છે, તો પ્રશ્ન સમજવું પડશે. પ્રશ્ન સમજશો તો એક સ્ટેપ આગળ જશો. અને પ્રશ્નને સમજવું એનો મતલબ કે હવે તમારે એની ઉપર 200 અથવા તો 150 શબ્દમાં કંઈક લખવાનું છે. જેમ કે અત્યારે તમે 40-50 શબ્દોમાં કંઈક લખ્યું હશે આમાં. હા, તો એમાં 40-50 શબ્દ લખવાના છે. જેમ કે જો ઉદાહરણ તરીકે હું તમને એક શબ્દ આપું, એક લાઈન આપું. ઉદાહરણ તરીકે એક લાઈન આપું કે the woman empowerment in India. Right. What are the measures of government in women empowerment in India? કે ભારત સરકારના મહિલા સશક્તિકરણ માટે કયા કયા સ્ટેપ છે એ લખો. હવે તો એક વસ્તુ છે, તમને લાગ્યું કે સચોટ તો જવાબ પ્રશ્ન છે, એકદમ જે કીધું એ તો છે, રાઈટ? મતલબ કે જે આપ્યું એ તો લખવાનું છે કે મહિલા માટે સરકારે શું કર્યું. તો ભાઈ આ જે કરે છે કે લાડકી બહેન યોજના લઈ આવે છે, પછી એ ફ્રીમાં રાશન આપે છે, ડિલિવરી સમયે કંઈક સરકાર તરફથી પ્રોત્સાહન મળી જાય છે, મહિલાઓ માટે બસોમાં રિઝર્વેશન આપે છે, શિષ્યવૃત્તિ આપે છે, ના તેને આવું બધું તો આપે છે, એ તો લખવાનું છે. પણ સમજો હા એ બધું બરાબર છે, એ જ બધું લખવાનું છે. પણ સૌથી પહેલા આને ડીપલી સમજો. પ્રશ્ન કેવા શું માંગે છે? પ્રશ્ન કેવામાં જો એક વસ્તુ છો, આર વુમન્સ આર એમ્પાવર ઇન ઇન્ડિયા. શું મહિલાઓ ખરેખર એમ્પાવર છે? તમારે પ્રશ્નની એ બાજુથી વિચાર કરવાનો છે. જો કદાચ મહિલાઓ એમ્પાવર્ડ હોત તો આ પ્રશ્ન જ ના હોત. અહીંયા મેલ એમ્પાવરમેન્ટ કેમ નથી આવતું ક્યારે? મેલ એમ્પાવરમેન્ટ ઇન ઇન્ડિયા આવો શબ્દ કેમ નથી વપરાતો? કારણ કે મેલ આર ઓલરેડી એમ્પાવર્ડ. એને એમ્પાવર કરવાની કઈ જરૂરત જ નથી. હા, તો કેવા શું માંગો છો? કેવા એ માંગુ છો કે મહિલા જે એમ્પાવર્ડ નથી એને એમ્પાવર્ડ કરવાનું છે. તો પેલા તો આ સમજો કે ભાઈ હા, આવો કંઈક પ્રશ્ન પૂછવાની એમની કંઈક એક રીત છે, એવી કંઈક સ્ટાઇલ છે. આ ટોન છે. ખાલી ડાયરેક્ટ એમ્પાવરમેન્ટ સમજી ગયા તો એમ્પાવરમેન્ટ ઉપર લખવાની શરૂઆત નથી કરનાર. પેલા તો સમજો કે ભાઈ કેવા શું માંગે છે, કે મહિલા એમ્પાવરમેન્ટ લખવાનું છે, એ બરાબર સમજા તમે. પણ કેટલું ગહેરાઈમાં છે? ગહેરાઈ એવું છે જે નથી લખ્યું, જેને કહેવાય છે રીડિંગ બિટવીન ધ લાઈન. એ રીડિંગ બિટવીન ધ લાઈન તમારે કરવી પડશે. અને રીડિંગ બિટવીન ધ લાઈન શું છે? તો સૌથી પહેલા તો આ છે કે પહેલા તો સમજો કે પ્રશ્ન કેવા શું માંગે છે. જેમ કે એક ઉદાહરણ, એક પ્રશ્ન બીજો છે, બીજો એક પ્રશ્ન છે. તમને એક પ્રશ્ન પૂછાયો, why most of the war are happen in the પાણીપત? શા માટે ઘણા બધા યુદ્ધ માત્ર પાણીપતમાં થયા, માત્ર પાણીપત અથવા તો એની આજુબાજુના જગ્યાઓમાં થયા. તો સમજો ઇતિહાસનો પ્રશ્ન છે. તમને કોઈ એ નથી પૂછતું કે ભાઈ પાણીપતનું યુદ્ધ ક્યારે થયું. તમને કોઈ એ નથી પૂછતું કે પાણીપતનું યુદ્ધ કોણે કર્યું. એ બી નથી પૂછ્યું કે પહેલું, બીજું, ત્રીજું યુદ્ધ પાણીપતનું ક્યારે થયું. તમને એ પૂછે છે કે પાણીપત જ શા માટે? વાય પાણીપત? વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ પાણીપત? તો તમે કદાચ એમાં એવું લખીને આવો કે પહેલું યુદ્ધ આની વચ્ચે થયું, બીજું યુદ્ધ પેલાની વચ્ચે થયું, ત્રીજું યુદ્ધ તેનાની વચ્ચે થયું, તે પ્રશ્ન જવાબ જ તમારો ખોટો છે. તમે પ્રશ્ન સમજ્યા જ નહીં, ટોન સમજ્યા જ નહીં, પ્રશ્નની ટોન પણ ના સમજ્યા. એક પ્રશ્ન મેં તમને કીધો, એક પ્રશ્ન યુપીએસસી માં આવ્યો હતો, ધ ડેલ હાઉસી વોઝ ફાધર ઓફ મોડર્ન ઇન્ડિયા. સમજાવો. બરાબર? ડેલ હાઉસી મોડર્ન ભારતનો, આધુનિક ભારતનો પિતા છે. સમજાવો. તમને એમ લાગે હા બરાબર છે, રેલવે લઈને આવ્યો, ટેલિગ્રામ લઈને આવ્યો, પોસ્ટ લઈને આવ્યો, આ લઈને આવ્યો, તે લઈને આવ્યો, તો લખી નાખીએ, ભરીને તારીફો કરી લઈએ. ડેલ હાઉસીએ બધું કર્યું છે, એના કાર્યકાળમાં રેલવે આવી, એના કાર્યકાળમાં આવ્યું, એના કાર્યકાળમાં તે આવ્યું. તો તમને એમ લાગે હા બરાબર છે.
એ જ લખવાનું છે. હા, જો લખવાનું એ જ છે, પણ તમે ટોન સમજ્યા કે નહીં? ડેલહાઉસી કેન નેવર બી અ ફાધર ઓફ ઇન્ડિયા. સરદાર પટેલ કેન બી અ ફાધર ઓફ ઇન્ડિયા. મહાત્મા ગાંધી કેન બી ફાધર ઓફ ઇન્ડિયા. જવાહરલાલ નહેરુ કેન બી અ ફાધર ઓફ ઇન્ડિયા. ડોક્ટર ભીમરાવ આંબેડકર કેન બી અ ફાધર ઓફ ઇન્ડિયા. બટ ડેલહાઉસી કેન નેવર બી અ ફાધર ઓફ ઇન્ડિયા. ભલે ગમે એટલા સુધારા કરી નાખે, ગમે એટલી રેલવેઓ ભારતમાં દોડાઈ દે, ગમે એટલા ટેલિગ્રામ ભારતમાં કરાવી નાખે, ચાલુ કરાવી દે, ગમે એટલી વસ્તુઓ એ ભારતમાં કરાવી દે, ડેલહાઉસી કેન નેવર બી અ ફાધર ઓફ ઇન્ડિયા. બીકોઝ ડેલહાઉસી એ ગમે એટલા સુધારાઓ અહીંયા કર્યા હોય, but ultimately you should not forget that he was representative of crown in India, and the crown was never wanted a good for India. ક્રાઉન ને ક્યારે ભારત માટે સારું નહોતું જોતો. ક્રાઉન ભારતને ઔપનિવેશિક દેશ તરીકે જોતો હતો, અને એને ભારતમાંથી ઇકોનોમિક પ્લન્ડર કરવું હતું ક્રાઉનને, બ્રિટિશ તાજને. અને ડેલહાઉસી વોઝ રિપ્રેઝેન્ટેટિવ ઓફ ક્રાઉન and he can never be a father of India. પણ પ્રશ્ન એવો પૂછ્યો છે કે ડેલહાઉસીને ફાધર ઓફ ઇન્ડિયા તરીકે લખો. તમે એને ફાધર ઓફ ઇન્ડિયા તરીકે લખી નાખો તો એનો મતલબ કે તમારો આખો જવાબ જ ખોટો. તમે એમાં લખી શકો કે હા ભાઈ એના કાર્યકાળમાં આ આવ્યું, આના કાર્યકાળમાં આ આવ્યું, આના કાર્યકાળમાં આ આવ્યું, પણ વી શુડ નોટ ફોરગેટ, આપણે એ ના ભૂલવું જોઈએ કે ભાઈ અલ્ટિમેટલી એ વ્યક્તિ બ્રિટિશ શાહી પરિવારનો અહીંયા પ્રતિનિધિ હતો, અને શાહી પરિવાર ક્યારે ભારત માટે સારું નહોતો ઈચ્છતો. તો ડેલહાઉસી ભારતનો ફાધર, મોડર્ન ભારતનો ફાધર ના હોઈ શકે, ખાલી એ નવા રિફોર્મ લઈ આવ્યો એટલા માટે. અને રેલવે ભારતમાં એ સમયે કઈ વધારે ભારતના લોકો માટે નહોતી બનાવી. એમણે જંગલોમાંથી રેલવે લાઈનો કઢાવી છે, જેથી કરીને જંગલોમાંથી જે રોઝવુડ, દેવદારના વૃક્ષો જે પણ તૂટી શકે એ બધા તોડીને ડાયરેક્ટ બ્રિટન સુધી પહોંચાડે, યા તો એના કોઈ પણ સી રૂટ સુધી પહોંચાડે, અને જેથી કરીને આ બધા લાકડાઓ જે છે સીધા બ્રિટન સુધી એ સીમાં ભરીને જઈ શકે. તો હી કેન નેવર બી અ ફાધર ઓફ મોડર્ન ઇન્ડિયા. એને કઈ રેલવે ભારતના લોકો માટે થોડી બનાવી હતી કે ભારતના લોકોનું ભલું થાય ને એની માટે રેલવે બનાવી નાખી. એટલે કે સૌથી પહેલા કોઈ પણ પ્રશ્નનો ટોન સમજવું બહુ જરૂરી છે, ટોન્ટ સમજવું જરૂરી છે. તમે ટોન્ટ સમજી ગયા પ્રશ્નનો, એનો મતલબ કે તમે હાફ ગેમ રમી ગયા. જો તમે પ્રશ્નનો મતલબ જ નથી સમજી શકતા તો પછી વસ્તુ એ છે કે તમે રાઉન્ડ ફેરવશો. પછી વસ્તુને તમે જે શબ્દ દેખાય છે ને એને જ પકડશો. પછી જેમ કે મેં ગઈકાલે એક પ્રશ્ન કીધો, આપણે ગઈકાલે મૂળભૂત માળખું પહેલા મેં તમને કીધું કે ભાઈ ન્યાયપાલિકાની ભારતીય બંધારણના રક્ષક તરીકેની ભૂમિકા સ્પષ્ટ કરો. સર્વોચ્ચ ન્યાયાલયે ભારતીય બંધારણની રક્ષણ કર્યું છે, એની ભૂમિકા સ્પષ્ટ કરો. તમે એમ કીધું કે આણે ક્યાં રક્ષણ કર્યું છે, પેલા તો ત્યાં ઢળી પડો તમે. પણ પેલો શું તમે ટોન સમજ્યા કે ભાઈ કઈ રીતે ભારતીય બંધારણનું રક્ષણ જે છે ન્યાયતંત્ર કરે છે? તો કેશવાનંદ ભારતી કેસ 1973 જો તમને યાદ આવે તો તમને યાદ આવે કે ભાઈ સંસદે જે સુધારાઓ કર્યા એ સુધારાઓને સ્ટ્રક ડાઉન કરી નાખ્યા ન્યાયપાલિકાએ કે તમે ભાઈ બંધારણને તોડી મરોડી ના શકો. ઇન્દિરા ગાંધીએ 24મો બંધારણીય સુધારો કર્યો, જેમાં એને કહી દીધું કે અનુચ્છેદ 13 અનુચ્છેદ 368 ને નહીં લાગુ પડે, અનુચ્છેદ 368 અનુચ્છેદ 13 ને લાગુ નહીં પડે. હવે વસ્તુ એ છે કે આ તો બહુ મહત્વની વાત હતી 368 અને 13, પણ સંસદે શું કરી નાખ્યું, બધું ઉલટું કરી નાખ્યું. એ સમયે 24મા બંધારણીય સુધારાને જયારે કેશવાનંદ ભારતી કેસમાં ત્યાં ન્યાયપાલિકામાં જયારે ચેલેન્જ કરવામાં આવ્યો તો 13 જજોની બેચ એ સમયે બેસે છે, અને એ 13 જજોની બેચોએ એક વર્ડિક્ટ આપીને એ કહી દીધું કે ભાઈ આ વસ્તુ નહીં ચાલે, સંસદ પાસે બંધારણ બનાવવાની ક્ષમતા છે, બંધારણને ચેન્જ કરવાની ક્ષમતા છે, પણ બંધારણના મૂળભૂત માળખાને નહીં બદલી શકે. તે પ્રકારે એ બંધારણની સામે દિવાલ બનીને ઉભો રહી ગયો કે તમે આ વસ્તુ ના કરી શકો. જ્યાં સુધી સર્વોચ્ચ ન્યાયાલય છે ત્યાં સુધી તમે બંધારણની આત્માને તોડી ના શકો. તો સર્વોચ્ચ ન્યાયાલય બંધારણનો રક્ષક થયો. તો શું સૌથી પહેલા તમે પ્રશ્નની ટોન્ટને સમજો છો કે નહીં? જો તમે ટોન્ટ સમજી ગયા તો તમે અડધી વસ્તુ સમજી ગયા. એટલે કે ટોન પણ સમજવાની અને ટોન્ટ પણ સમજવાની, બંને વસ્તુ સમજવાની છે. ટોન ઉપર જાય છે, નીચે આવે છે. હવે લખેલી વસ્તુ કઈ રીતે ખબર પડે સર?
કે ઉપર જાય છે નીચે જાય છે? જો હવે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ પ્રેક્ટિસ થી ખબર પડશે. હું તમને ધીરે ધીરે કહીશ. જેમ કે આ બધા તો લો ગ્રેડના પ્રશ્નો હતા, એમાં મારે કઈ કહેવાની છે નહીં જરૂર. સ્ટ્રેટ ફોરવર્ડ પ્રશ્નો લખવાના, 2-4 ટેસ્ટ આપણે આવી જ લેશું, એટલે ધીરે ધીરે તમને લખવાની હેબિટ પડે. પછી ટોન સમજાવવાની હું શરૂઆત કરીશ તમને, તો આવી રીતે સમજો. હવે બીજી વસ્તુ સર, તો ઇન્ટ્રોડક્શનની શરૂઆત ક્યાંથી કરીએ, લખવાની શરૂઆત ક્યાંથી કરીએ? તો મેં તમને કીધું ભાઈ સારા પ્રશ્નની લખવાની શરૂઆત ઇન્ટ્રોડક્શન થી થાય છે, પ્રસ્તાવનાથી થાય છે. અને પ્રસ્તાવના એટલે શું કે તમે આખો પ્રશ્ન સમજી ગયા એ તમારે એક્ઝામ ચેકરને બતાવી દેવાનું છે કે હા ભાઈ હું પ્રશ્ન સમજી ગયો છું. તો જેમ કે તમે આ કેશવાનંદ ભારતી કેસ સમજી ગયા, તમે આ મોડર્ન ઇન્ડિયન, આ ડેલ હાઉસી વોઝ નોટ અ મોડર્ન ઓફ ઇન્ડિયા, આ સમજી ગયા, રાઈટ? ડેલ હાઉસી વોઝ નોટ અ મોડર્ન ઓફ ઇન્ડિયા, મતલબ પ્રશ્ન પૂછે છે કે આધુનિક ભારતનો પિતા હતો, પણ તમે એવું સમજી ગયા કે મારે આવું લખવું જોઈએ નહીં, કે આધુનિક ભારતનો પિતા હતો એવું બોલવું બી ના જોઈએ અને લખવું બી ના જોઈએ. પણ એને પૂછ્યો છે તો હું સમજી ગયો કે આ ટોન શું છે. હું એ સમજી ગયો કે ભાઈ પાણીપતમાં જ યુદ્ધ શા માટે થયા. હું એ પણ સમજી ગયો કે અહીંયા શા માટે ભારતીય બંધારણનો રક્ષક તરીકે સર્વોચ્ચ ન્યાયાલયને કહેવામાં આવે છે. હું બધી વસ્તુ સમજી ગયો. તો હવે હું શું કરીશ? કઈ નહીં, હું હવે ઇન્ટ્રોડક્શનમાં આ વસ્તુઓને લખીશ, જેથી કરીને પહેલી જ નજરમાં એક્ઝામ ચેકર જે છે એને ખબર પડી જાય કે મને પ્રશ્ન સમજાઈ ગયો છે. ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. સમજો, જે તમે પહેલી 3-4 લાઈન લખો છો એને જો તમે વેગ લખી નાખી તો ઓલો તમારો આગળનો જવાબ જે છે એ બહુ ઇન્ટરેસ્ટથી વાંચશે જ નહીં. બોડી પાર્ટમાં ગમે એટલા ડાયાગ્રામો બનાવ્યા હશે, કઈ પણ લખ્યું હશે, પણ પેલી 2-4 લાઈનો વાંચતા ખબર પડી કે હા ભાઈ ઢળી પડેલો છે, આનું કઈ કામનું નથી, તો એ વ્યક્તિ તમારો આગળનો જે એકદમ આમ તમે ભરી ભરીને વસ્તુઓ લખી હશે તો પણ એ વ્યક્તિ જે છે એક્સેપ્ટ નહીં કરે તમારી વાતને. મતલબ આ ઠીક છે ભાઈ 2 લાઈનમાં તો ખબર પડી ગઈ તું કેવો છે. એટલે અમારામાં કહેવાય કે સિક્કા પડી ગયા, તો 2 લાઈનમાં તમારા સિક્કા પડી ગયા. હવે તો શું કરશો? હા તો બસ, તો સિક્કા નહીં પાડવાના, નોટો પાડવાની 2,000 ની. બોલો કે હાલો 2,000 3,000, એક ઘડીક વાર ઉભો રહે, 2,000 ની નોટ પડી, 2,000 ની નોટ અહીંયા બી પડી, આ બાજુ 2,000, એટલે તરત દેખાય તરત. તો એની માટે શું કરવું જોઈએ? જો તો લખવા માટે એક વસ્તુ કે તમે અમુક પોઈન્ટ થી લખવાની શરૂઆત કરી શકો, અમુક વસ્તુઓથી લખવાની શરૂઆત કરી શકો. એક જો કોઈ હિસ્ટોરિકલ વસ્તુ લઈને આવી જાવ એ વાતો માટે, જે બી પ્રશ્ન પૂછાણો છે હિસ્ટ્રીથી શરૂઆત કરો, હિસ્ટોરિકલ ફેક્ટ લઈ આવો. હિસ્ટોરિકલ ફેક્ટ, આ તો કોઈ મહાન પુરુષનો સ્ટેટમેન્ટ લઈ આવો જો તમને યાદ આવતો હોય તો. સ્ટેટમેન્ટ, કોઈ વાક્યથી શરૂઆત કરો, કોઈ ડેટાથી શરૂઆત કરો, ડેટાથી, રાઈટ? જેમ કે હું રેલવેની વાત કરું કે ડેલ હાઉસી વોઝ ફાધર ઓફ મોડર્ન ઇન્ડિયા, એટલે કે 1853 ડેલ હાઉસીએ રેલવેની ભારતમાં શરૂઆત કરી. ત્યારથી એવું માનવામાં આવ્યું કે રેલવે જે છે એ સમયની સૌથી મહત્વનું ભારતમાં એક ઉધમ હતું. તો મેં ડાયરેક્ટ ડેટા નાખી દીધો. બધા જો ઓહો 1853, આને બધી ખબર લાગે. 1853 ની વાત કરે છે 2026માં. તો પેલા તો એની નજર એની ઉપર પડશે કે અચ્છા 1853 લખ્યું, અચ્છા પુણેથી થાણે લખી નાખ્યું, તો વધારે મજા આવી ગઈ કે અચ્છા પુણેથી થાણે લખ્યું, સર મુંબઈથી થાણે લખ્યું, 1853 લખ્યું, ડેલ હાઉસી બી લખ્યું. એનો મતલબ કે આ ભાઈનો જવાબ વાંચવા જેવો છે, કારણ ડેટા નાખી દીધો. તમને કોઈ એવો પ્રશ્ન પૂછો કે ભાઈ ભારતમાં જે છે કોઈ સામાજિક સોશિયલ પ્રશ્ન પૂછી લીધો, ઇન્ડિયન સોસાયટીમાં શું પ્રશ્ન પૂછી લીધો, આજકાલ શું ચાલે છે? અચ્છા ડિવોર્સના કેસો વધારે ચાલે છે, છૂટાછેડા. તો સમજી લો છૂટાછેડા ઉપર તમને કોઈ પ્રશ્ન પૂછી લીધો કે ભારતીય સમાજમાં છૂટાછેડા એક બહુ મોટું દૂષણ છે અને એને ઓવરકમ કરવા માટે ભારત સરકારના નિર્ણયો કઈ રીતે વધારે વ્યાજબી છે, આવો કોઈ પ્રશ્ન પૂછી લીધો. તમે ડાયરેક્ટ લખો કે નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના રિપોર્ટ મુજબ ભારતમાં છેલ્લા 10 વર્ષમાં 48% ડિવોર્સ વધી ગયા છે. બાપરે, 48%, સાચું લખ્યું. વસ્તુ શું છે? અચ્છા જો ખોટા ડેટા બી નથી લખવાના, પછી તમને એમ લાગે કઈ પણ લખી દઈએ. આ નેશનલ ફેમિલી હેલ્થ સર્વે ખરેખર આ ડેટા આપ્યો છે, તો એટલા માટે મેં તમને કીધું. પછી તમને એમ લાગે કે સરે કીધું ને 48%, તો બધામાં 48% નાખી દેવાના. એમ નહીં, જો કદાચ તમને 48% નહીં યાદ આવે તો એમ લખો લગભગ 50% વધી ગયા છે. સચોટ ના આવે, ક્યાંક 42% હોય, ક્યાંક 43% હોય, કોઈક 51% હોય. સમજી લો તમને નથી ખબર કે 52.25% છે, તો શું કરો કે લગભગ 50% વધી ગયા છે. ભારતની જીડીપી કેટલી તમને યાદ નથી આવતી કે 7.5%, 7.8% છે, તમને નથી યાદ આવતી.
તો તમે કહો ભારતની જીડીપી લગભગ 8% છે, રાઈટ. ઇકોનોમીમાં કોઈ પ્રશ્ન લખવો હોય, તમને નથી ખબર તો લગભગ લખી લેવાથી બેલેન્સ આઉટ થઈ જાય બધી વસ્તુઓ. એટલે તમને સચોટ નથી ખબર પણ લગભગ તો ખબર ને. આપણે કઈ પેલું નથી કરવાનું કે મતલબ એકદમ ત્રિકોણમિતિ નથી કરવાની કે ભાઈ નહીં લગભગ નહીં, તમે ડાયરેક્ટ સચોટ બોલો તો જ ત્રિકોણ બનશે, તો જ આ જીઓમેટ્રીના પ્રોબેબિલિટી તો જ કામ લાગશે. આપણે વસ્તુ એ છે કે તમને સમજાઈ ગયું એ બતાવો ખાલી વસ્તુઓને. તો યા તો ડેટાથી લખો, કોઈ સ્ટેટમેન્ટથી લખો, અથવા તો બહુ મસ્ત છે કોઈ કોટથી લખો. કોઈ કોટ એટલે કે સુવિચારથી તમારા પ્રશ્નના ઇન્ટ્રોડક્શનની શરૂઆત કરો, રાઈટ. ઇન્ટ્રોડક્શનની શરૂઆત કરો મતલબ આમાંથી કોઈ પણ સમજી લો. આ સમજી લો કે વુમન એમ્પાવરમેન્ટ ઇન ઇન્ડિયા, રાઈટ. તમને ટોન સમજાઈ ગઈ. તમે કીધું કે ભાઈ શું કોટ કીધું કે હા સમજી લો કોઈ પણ કોટ કરી શકો ભાઈ યત્ર નારી રમ્યન્તે શું યત્ર નારી હા તત્ર રમ્યન્તે દેવતા, કે જ્યાં નારી પૂજ્યતે છે ત્યાં ભગવાન જે છે આવીને રમે છે. તો તમે એવું લખ્યું તો પેલા બોલો અચ્છા આને કઈક સમજાઈ ગયું લાગે, આને કઈક, તો તરત એને જોશે. તમે લખીને કીધું વુમન આર નોટ બોર્ન ઇન ઇન્ડિયા, સી ઇઝ ક્રિએટેડ બાય ધ સોસાયટી. કેવા મોટા શબ્દો વાપરી લીધા. તો તરત એ તમારા શબ્દને જોશે. વુમન આર નોટ બોર્ન ઇન ઇન્ડિયા, ભારતમાં મહિલાઓ જન્મતી નથી, ભારતમાં મહિલાઓને સમાજ બનાવે છે. તરત તમારો શબ્દ પકડાઈ ગયો, એને સુવિચાર પકડાઈ ગયો. હવે એ વ્યક્તિ તમારા જવાબને છેલ્લી લાઈન સુધી વાંચશે. પછી તમે અંદર બોડી પાર્ટમાં લખ્યું હશે ને એ રિલેવન્ટ થશે, તમને 10 માંથી 7-8 માર્ક સુધી જવાની શક્યતા વધી જશે. એક લાઈન તમારા 7 થી 8 માર્ક સુધી આગળ લઈ જઈ શકે. વસ્તુ શું છે, આમાંથી કોઈ પણ શરૂઆત કરી શકો તમે, કઈ પણ. અચ્છા, આ હિસ્ટોરિકલ ફેક્ટ થી શરૂઆત કરવા માટે વધુ જરૂરી એ છે કે તમને કેટલા શબ્દોમાં પૂછ્યું એ જોવું પડશે. એટલે કેટલા દૂરથી ગોળી મારવાની તમારે. ઉદાહરણ તરીકે સમજો કે પેલો ભાઈ ત્યાં છે તો મને ખબર છે ને કે આને ગોળી મારવી હોય તો અહીંથી મારીશ. તમારે ગોળી મારવા માટે મારે નિશાનો બરોબર પ્રોપર રીતે લેવાનો, પણ આને ગોળી મારવો હોય તો આ મારી નજદીક છે, તો મારી અને આની વચ્ચે ડિસ્ટન્સ ઓછો છે, મારી ને એની વચ્ચે ડિસ્ટન્સ વધારે છે. હા, તો આનો મતલબ મારે કેવા શું છે, મારી નાની વચ્ચે 250 શબ્દોનો ડિસ્ટન્સ છે, મારી નાની વચ્ચે ખાલી 150 શબ્દોનો ડિસ્ટન્સ છે. મારે એની પાસે જવું હશે તો મને 250 શબ્દો ચાલવા પડશે, આની પાસે જવું હશે તો મારે 150 શબ્દો ચાલવા પડશે. તો મારે જો 150 શબ્દમાં ચાલવું હોય તો હું ડાયરેક્ટ મૌર્ય કાળથી ચાલુ કરીશ કોઈ હિસ્ટોરિકલ ફેક્ટ આપવાની, તો મારા 100 શબ્દો તો મૌર્ય કાળથી લઈને આધુનિક સમયમાં પતી જશે. તો હું પછી એ વસ્તુનો વિચાર કરીશ કે ભાઈ મૌર્ય કાળ લખવું બરાબર છે કે નહીં. જેમ કે મને એવું લખવું છે કે ભાઈ ભારતમાં લોકતાંત્રિક પ્રજાસત્તાક મતલબ નિબંધ પૂછાણો હોય ને અથવા તો પ્રશ્ન પૂછાણો હોય 150 શબ્દમાં લખવા માટે અથવા તો 250 શબ્દમાં લખવા માટે કે ભારતમાં લોકતંત્રને સમજાવો, લોકતંત્રની વૃત્તિને સમજાવો. અને હું મૌર્ય કાળથી બધી વસ્તુ લઈ આવ્યો, વૈદિક સમયથી લઈ આવ્યો. ભારતમાં વૈદિક સમયમાં એ સભા અને સમિતિ હતી જેમાં લોકો બેસીને નિર્ણયો લેતા. અને એના પછી મૌર્ય કાળ આવે છે. મૌર્ય કાળમાં બી રાજાઓએ બધામાં ગ્રામીણી, ગ્રામ ભોજકા અને આ તમામ પ્રકારના અમાત્યો જે છે રાખી મૂકાતા, જેથી કરીને ગામની સભા પોતે ગામના લોકો ચલાવતા. કોઈ એક હાથમાં સત્તાઓ ન હતી. ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ ત્યાં ભારતમાં ગુપ્ત સામ્રાજ્ય છે, ગુપ્ત સામ્રાજ્યએ પણ ગ્રામ ભોજકા જેવી સભાઓને સમિતિને બનાવી રાખી હતી. અને પછી ધીરે ધીરે ભારતમાં મુગલ કાળ આવે છે, આ તે પેલું ઘણું બધું આવે, પછી અંગ્રેજો આવે, પછી અત્યારે ભારતમાં બંધારણ પછી લોકતંત્ર સચોટ રીતે બેસતું હોય એવું લાગે છે. તો આમાં મારા 60-70 શબ્દો તો આમને વયા જશે. તો મારે કેટલા દૂરથી લખવું છે એ તમારે પછી વિચાર કરવાનો. ભાઈ 200 શબ્દમાં લખ્યું હોય તો આટલી મોટી મોટી ભાગળતા ના લખી શકું, ઓછા શબ્દમાં. અચ્છા, તમને આ આખી વસ્તુને નાના શબ્દોમાં લખવાની જો કળા સમજી ગઈ તો તમે કરી શકશો. એની માટે તમારે શું કરવું પડશે? વન વર્ડ સબસ્ટિટ્યુશન. વન વર્ડ સબસ્ટિટ્યુશન સમજો તમે? તો આપણે સ્કૂલમાં ભણતા, રાઈટ, સ્કૂલમાં ભણતા રૂઢિપ્રયોગોના અર્થ. તો આપણે ઘણા બધા રૂઢિપ્રયોગોના અર્થ તમને ખબર હોવા જોઈએ. એની માટે કારણ કે આખી મોટી મોટી લાઈન લખો એના કરતા એક લાઈનમાં બતાવી દો. તમે એમ કહો કે ભારતમાં 10 ટ્રિલિયન ઇકોનોમી થવી એ બહુ જ મુશ્કેલ કામ છે, ભારત સરકાર જે છે આ કામ ના કરી શકે. એના કરતા તમે કહો કે ભારતમાં 10 ટ્રિલિયન ઇકોનોમી થવી એ રામને તાવ આવવા જેવી વાત છે. હા, તો જેને સમજવું એ સમજી ગયા બહુ મુશ્કેલ કામ છે, રામને તાવ આવી શકે, પણ વસ્તુ એવી છે કે બહુ મુશ્કેલ છે પણ થઈ જશે. તમે લખવાનું એ જ હતું, પણ મેં શું આટલી મોટી લાઈનને એક લાઈનમાં બતાવ્યું. હવે સામેવાળાને વિચાર કરવા દો કે ભાઈ આને જે લખ્યું છે એ કેટલું રિલેવન્ટ છે.
તમે બધી વસ્તુને એક્સપ્લેન કરવા બેસશો તો તમારી પાસે શબ્દો જ નથી, એટલા તમારી પાસે એટલા શબ્દો નથી. તો શું કરો? ટૂંકમાં બતાવો, એકદમ નાના બાળકને જેમ સદાઈ જાય ને એ રીતે બતાવો. એટલા માટે ઇન્ટ્રોડક્શનની શરૂઆત આનાથી થવી જોઈએ. ઇન્ટ્રોડક્શનમાં ક્યારે ડાયાગ્રામ કે આવી કોઈ વસ્તુ જે છે એ મૂકવી જોઈએ નહીં, રાઈટ? ડાયાગ્રામ કે આવી વસ્તુ મૂકવી ના જોઈએ, જેથી કરીને તમારું એમ ના થાય કે તમે ડાયાગ્રામ મૂક્યું તો વસ્તુ શું થાય કે ઇન્ટ્રોડક્શનમાં ડાયાગ્રામ મૂક્યું. અચ્છા, ક્યારેક જરૂર જો પડી જાય તો મૂકી શકો. નિબંધમાં શરૂઆત જે છે ઇન્ટ્રોડક્શન જ કદાચ અરાઉન્ડ તમારું 80-90 શબ્દોનો ઇન્ટ્રોડક્શન જ લખાય છે. તો જ્યારે તમે ઇન્ટ્રોડક્શન એમાં લખવા બેસો તો ત્યારે એ વસ્તુઓ તમને દેખાશે. ઇન્ટ્રોડક્શનની શરૂઆત હંમેશા આવા કઈક વસ્તુઓથી થવી જોઈએ, રાઈટ? સુવિચાર, કોઈ ડેટા, કોઈ સ્ટેટમેન્ટ, કોઈ હિસ્ટોરિકલ ફેક્ટ, રાઈટ? અચ્છા, કેશવાનંદ ભારતીમાં શું હિસ્ટોરિકલ ફેક્ટ આવશે? બસ એ જ. આની પહેલાનો તમે ઇન્દિરા ગાંધી વાળો કેસ લઈ લો, એપી હિસ્ટ્રી થઈ ગઈ. 24મો બંધારણીય સુધારો, એબી હિસ્ટ્રી થઈ ગઈ. તમને એવું કીધું કે બંધારણના સંરક્ષક તરીકે સર્વોચ્ચ ન્યાયાલયની ભૂમિકા સ્પષ્ટ કરો. તો તમે સૌથી પહેલાનો પેલો બેરુબરી યુનિયન કેસ લઈ લીધો, એ બી તો હિસ્ટ્રી જ થઈ. 1960 ની વસ્તુ કરી, 1964 ની વસ્તુ કરી. તમે પછી 24મો બંધારણીય સુધારો લખી નાખ્યો, પછી કેશવાનંદ ભારતી કેસ લખ્યો, તો હિસ્ટ્રી તો થઈ ને. આ બધો ઇતિહાસ જ તો થયો. પછી એવું થોડી જરૂરી છે કે ઇતિહાસમાં તમે ડાયરેક્ટ મૌર્ય કાળને જ લઈ આવો કે સમ્રાટ અશોકના સમયમાં સુપ્રીમ કોર્ટ હતી નહીં, એટલા માટે સાહેબ જે છે પોતાની મરજી ચલાવતા. એની ક્યાં જરૂર છે તમારે, રાઈટ? ઇતિહાસનો મતલબ એ છે કે ભાઈ આજથી જૂનું છે, ગઈકાલ ઇતિહાસ હતું, ગઈકાલ ઇતિહાસ છે, આજે વર્તમાન છે, તો ગઈકાલની વસ્તુ પણ ઇતિહાસ જ થઈ. તેવું નહીં સમજવાનું કે ભાઈ ઇતિહાસ એટલે કે બહુ જૂની વાત કરવાની છે. ઇતિહાસ એટલે ગઈકાલની વસ્તુ બધી જ ઇતિહાસ છે. ક્યાં ગમે ત્યાંથી તમે શરૂઆત કરો. તો ઇન્ટ્રોડક્શન આવી રીતે બનવું જોઈએ. ઇન્ટ્રોડક્શનમાં શું ન હોવું જોઈએ, શું નહીં? તો જો ઇન્ટ્રોડક્શનમાં આખી સમજૂતી નથી આપવાની, આખી સમજૂતી નહીં. આખી સમજૂતી ઇન ધ સેન્સ કે જો આમાં તમારે કોઈક રૂઢિપ્રયોગનો અર્થનો ઉપયોગ કરવો જોઈએ. રૂઢિપ્રયોગ વાળા શબ્દો વાપરવા જોઈએ. આની માટે તમારે ઘણા બધા રૂઢિપ્રયોગના શબ્દ વાંચવા પડશે, યાદ બી રાખવા પડશે. રૂઢિપ્રયોગનો અર્થ કેમ? જે શબ્દનો મતલબ એક કરતા વધારે થતો હોય એવા શબ્દ વાપરવા. જેમ કે મેં કીધું હવે રામના તાવ આવા જેવો શબ્દ ઇકોનોમીમાં નહીં વાપરવાનો આપણે, પણ વસ્તુ એવી છે કે મેં તમને ઉદાહરણમાં કીધું, જે શબ્દનો એક કરતા વધારે અર્થ નીકળતો હોય, મતલબ નીકળતો હોય, એ શબ્દનો ઉપયોગ, એ રૂઢિપ્રયોગનો ઉપયોગ આપણે ઇન્ટ્રોડક્શનમાં કરવો જોઈએ. એનાથી થશે શું? જે એક્ઝામ ચેકર છે એ તમને લાઈન વાંચી, ભારતની ઇકોનોમી અત્યારે એક શબ્દ એવું છે કે ભારતની ઇકોનોમીમાં કે શેપ રિકવરી થાય છે. અચ્છા, કે શેપ ને કાઢો. ભારતની ઇકોનોમીમાં એવું આંદેશ દેખાય છે કે જ્યાં અમીર વધારે અમીર બને છે, જ્યાં ગરીબ વધારે ગરીબ બને છે, જેનાથી અમીર અને ગરીબની વચ્ચેથી ખાઈ વધે છે. આવું તમે લખ્યું. હવે એની જગ્યાએ મેં શું લખી નાખ્યું? ભારતની ઇકોનોમીમાં કે શેપ ઇકોનોમી દેખાઈ આવે છે, અમીર અને ગરીબની ખાઈ વધે છે. કે શેપ ઇકોનોમી શું છે? તો સૌથી પહેલા પેલો એક્ઝામ ચેકર હશે એને ખબર છે કે શેપ ઇકોનોમી કોને કહેવાય છે. હવે તમે 3 લાઈન લખો એની જગ્યાએ 2 લાઈનમાં, 1.5 લાઈનમાં વાત પતાવી દીધી. આમે શું કર્યું? ઘણી બધી વસ્તુનો 1 લાઈનમાં વસ્તુ લખી નાખી. તો પહેલા લાઈનમાં મારી પાસે રૂઢિપ્રયોગો હોવા જોઈએ, જેથી કરીને મારા જવાબમાં સચોટતા આવે, રાઈટ? ઇન્ટ્રોડક્શન આવી રીતે લખાવવું જોઈએ. અને મારે ઇન્ટ્રોડક્શન ઉપર એક આખો લેક્ચર નાખવાનો હતો, કારણ કે મને ખબર છે કે ઇન્ટ્રોડક્શન એ ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. જો તમે એક્ઝામ ચેકરને એ બતાવવામાં સફળ રહી ગયા કે મને જ બધું આવડે છે, આ બાકીની બધી કોપીઓ ફેંકી દો, ખાલી મારી કોપીઓ વાંચો, જો એવું કરવામાં તમે સફળ રહ્યા તો એવું સમજી લો કે ભાઈ ડેપ્યુટી કલેક્ટર સીધા બની ગયા, રાઈટ? સારું લખતા અને સારું વાંચતા અને સારું બોલતા આવડી ગયું એટલે અડધો રસ્તો તમારો ક્લિયર થઈ ગયો છે, રાઈટ? ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી અથવા તો રેન્ક વાઇઝ તમને ડિવાઈડ થાય છે, અને બહુ મોટો એમાં જે ફાળો હોય છે એ ફાળો ઇન્ટ્રોડક્શનનો જ હશે. એ પર્સનાલિટીનો, એટલે કે આપણી બધાની પણ પર્સનાલિટી હોય છે કે તમે કેવા દેખાવ છો બધાની સામે, રાઈટ? તમે કપડા કેવા પહેરો છો, તમે પોતાને કેવી રીતે રાખો છો, તમે અંદરથી બહુ સ્પિરિચ્યુઅલ વ્યક્તિ છો પણ દેખાવ એકદમ ભદ્દા છો, એકદમ ખરાબ છો. તમે મને અંદરથી જુઓ, તમે અંદરથી બહુ સારો છો, પણ બહારથી આમ બધું આમ એકદમ આમ મેલા રહ્યો છો, નાતા નથી,
અથવા તો એકદમ જોઈને એવું લાગે છે કે યાર કોને જોઈ લીધું એવું લાગે, તો એ વ્યક્તિને અંદરથી ગમે એટલો સારો હોય, બહારથી તમારી વસ્તુઓ જે છે એની ઉપર તમે કામ જ ના કરતા હોય, તો વસ્તુ શું છે, એ અંદરની બ્યુટી જે છે એ બહારના રિપ્રેઝન્ટેશન સારું ન હોય તો એનાથી ખરાબ થઈ જાય છે. તો આ બહારની બ્યુટી છે. ઇન્ટ્રોડક્શન એ બહારની બ્યુટી છે. બોડી અંદરની બ્યુટી છે. બોડી ઉપર તો કામ કરવાનું છે, બોડી પાર્ટ ઉપર, કન્ક્લુઝન ઉપર કામ કરવાનું છે, પણ આ બહારની બ્યુટી છે. બહારની બ્યુટીને પહેલા આપણે સજાવવાની છે, અને જ્યારે બહારની બ્યુટી સમજી ગઈ તો અંદરની બ્યુટીને સમજાવવાનો પ્રયત્ન કરવાનો છે. ભાઈ હવે આમાં લખવું છું, તો આનો પ્રયત્ન તમારે કરવાનો છે. જે મેં તમને મેન્સના 2-3 પ્રશ્નો ગઈકાલે આપ્યા છે મેન્સ મેરેથોનમાંથી, એ પ્રશ્નોને હવે એ નજરથી જોજો જે મેં તમને ઇન્ટ્રોડક્શન કર્યું છે, રાઈટ. અને આપણે પછી આવતા લેક્ચરમાં એવું કરશું કે એકાદું ઇન્ટ્રોડક્શન લખશું અને પછી હું બોડી અને કન્ક્લુઝન, એક લેક્ચરમાં ઇન્ટ્રોડક્શન લખશું, પછી બોડી અને કન્ક્લુઝન ઉપર આપણે જશું, બરાબર. ચલો તો અહીંયા સુધી રાખીએ. 12 વાળા કાલાવાલા કરે છે, મળીએ પછી નેક્સ્ટ લેક્ચરમાં.